પાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। જામનગરથી ક્ષત્રિય મહિલાઓ બોપલ પહોંચી નજરકેદ કરેલા સ્થળ પર અક્ષત્રિય મહિલાઓ પહોંચી પોલીસે ક્ષત્રિય મહિલાઓને અટકાવી ગીતાબા પ્રજ્ઞાબા ઝાલાને ગુપ્ત સ્થળે નજરકેદ કરવામાં આવ્યા છે। ત્યારે જામનગરથી ક્ષત્રિય મહિલાઓ અમદાવાદ પહોંચી બોપલ પહોંચી અને જ્યાં બે મહિલા આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે। કરણી સેનાની આ બે મહિલા આગેવાનો કે જેમને નજરકેદ કરવામાં આવ્યા છે। આ બંને મહિલા આગેવાનો ગીતાબા પરમાર અને પ્રજ્ઞાબા ઝાલાને ગુપ્ત સ્થળે નજરકેદ કરવામાં આવ્યા છે। સમાજમાં વિરોધ યથાવત છે। જ્યાં નજરકેદ કરવામાં આવ્યા છે તે જામનગરથી લઈને અન્ય સ્થળો પરથી પણ આગેવાનો છે તે પહોંચ્યા છે। સાથે જ ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। બાપુ, શું કહેશો? સતત આજે પણ વિરોધ ક્ષત્રિયોનો યથાવત છે, અન્ય લોકો પણ આવ્યા છે આગેવાનો, એમને મળવા પણ દીધા નથી। અત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પણ આપણે જોવાની છે, એટલે અત્યારે કોઈ એવી ઘટના ન બને એના માટેની તકેદારીના ભાગરૂપે બધાને મળવા નથી દેવામાં આવતા અને સમાજ વતી અમે બધા બહેનોને સમજાવી રહ્યા છીએ અને એમની સાથે છીએ। એવી કોઈ અઘટના અનિચ્છનીય ઘટના ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે। જોહર અટકાવવા માટેનો અથાગ પ્રયત્ન ગઈકાલથી છે, પરંતુ બંને બહેનોનું મનોબળ મક્કમ છે। 48 કલાકનું અલ્ટિમેટમ, હજી સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી। ત્યારે સમાજ કઈ રીતે આગળ વધી રહ્યો છે? બસ સમાજ બહેનોને જે અત્યારે પગલું ભરવા જઈ રહ્યા છે એના માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યો છે કે આવી ઘટના અને આવું પગલું ન ભરે એના માટે સમજાવી રહ્યો છે અને આજે સંકલન સમિતિ આગળની રણનીતિ માટે રાજકોટ ખાતે બેઠક કરશે। ત્યાંથી જે કંઈ પણ સૂચનાઓ આપશે એ પ્રમાણે એની અમલગીરી કરવામાં આવશે। ગઈકાલે ધંધુકામાં પણ આવતીકાલે બેઠક છે, બેઠકમાં પણ કેવા પ્રકારની? આજે બી રાજપૂત ભવન ખાતે એક બેઠક છે। હા, એ બેઠક આજે બપોરે છે, ત્યાં પણ નિર્ણયો લેવામાં આવશે, પણ મારી જવાબદારી અત્યારે આ બહેનો પાસે છે એટલે હું અત્યારે બહેનો સાથે છું। ગઈકાલ રાતથી અમે એમની સાથે છીએ અને એમની સાથે રહેવાના છીએ। જય માતા। એટલે તમામ જે વાત છે, બાપુ શું કહેશો? આપ વિરોધમાં જોડાયા છો અને સાથે જ છેલ્લા ઘણા સમયથી સમાજની એક જ માંગ છે, બીજી કોઈ માંગણી નથી। જોહર અટકાવવા માટેનો પણ પ્રયત્ન, પરંતુ બહેનોનું મક્કમ મનોબળ। અમે અત્યારે અહીંયા સમર્પણ બંગલો બોપલ જે આવેલા છીએ એ ફક્ત ને ફક્ત અમારી બહેનોને એટલું કહેવા આવેલા છીએ કે મારી બહેનો અમે જીવીએ છીએ ત્યાં સુધી તમારે જોહરની કોઈ જરૂર કરવાની જરૂર નથી। અને અમારી બહેનોને અમે છેલ્લી ભાષામાં કીધું છે કે જો તમે જોહર કરવા નીકળશો તમારી લાશ ઉપરથી તમારે જવું પડશે, પણ અમે તમને જોહર કરવા દઈશું નહીં। ભારતીય જનતા પાર્ટીને અમારી નમ્ર અપીલ છે કે અમારો વ્યક્તિ વિરોધ છે, કોઈ જાત કોઈ જ્ઞાત એવો વિરોધ નથી। રૂપાલાને હટાવી અને કોઈ પણ પાટીદારને ટિકિટ આલો, અમને કોઈ પ્રોબ્લેમ નથી। અમે પાટીદારના સમર્થનમાં કચાઈને રાજકોટમાં વોટિંગ કરીશું, સારામાં સારી લીડ આવે એવું, અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોને કહીશું કે ભાજપે આપણી આન બાન શાનની માંગ સ્વીકારી છે તો ભાજપને સમર્થન કરવું જોઈએ। સ્વીકારે ત્યારની વાત છે, નહીં સ્વીકારે ભાજપ નહીં સ્વીકારે તો ભાજપ વિરુદ્ધ બી કચકચાઈને વોટ કરીશું અમે। વિરોધ યથાવત? હા, વિરોધ યથાવત। રૂપાલા અમારો વ્યક્તિગત વિરોધ છે, ફક્ત ને ફક્ત રૂપાલા। વ્યક્તિગત વિરોધ, મક્કમ મનોબળ સાથે રાજપૂત સમાજના તમામ વિરોધ છે તે એક જ ધારે એક જ સૂરે રેલાવી રહ્યા છે। વિરોધ સતત વકરતો જઈ રહ્યો છે। કોઈ પણ પ્રકારની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તેને લઈને પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।